હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? જેમ તમને મેં કીધું હતું કે મારા વિડીયોમાં તમને બહુ અલગ અલગ વસ્તુઓ જોવા મળશે. જેમ કે પહેલા વિડીયોમાં જોવા મળી બ્યુટી હેક, બીજા વિડીયોમાં વ્લોગ, અને આજે ત્રીજો વિડીયો સ્ટીચિંગનો છે, જેમ મેં તમને પહેલા વિડીયોમાં કીધું હતું. એકચ્યુઅલી સ્ટીચિંગ તમને આવડે છે જેવું, અને તમે લોકો મારી પાસે કરાવી પણ શકો છો, ઓર્ડર પણ આપી શકો છો, કમેન્ટ કરીને પણ જણાવી શકો છો. એ બધી તો પછીની વાત છે. સો આજથી સ્ટીચિંગનો વિડીયો સ્ટાર્ટ કરું છું હું. અને અત્યાર સુધી મારું મશીન અહીંયા નહોતું, એટલા માટે એક પણ વિડીયો એવો નથી બનાવ્યો. સો હવે તમે જોઈ શકો છો કે ફાઇનલી પહોંચી ગયું છે અમદાવાદ. અને હવે હું શરૂઆત કરવા જઈ રહી છું વિડીયોની. હવે શરૂઆતમાં તો પહેલાં ભગવાનની જ કંઈક વસ્તુ બનાવાય ને, શુભ તો ભગવાનથી જ થાય. તો મારા કાન્હાજીના વાઘા બનાવવા જઈ રહી છું. તમે પણ જોજો વિડીયો, અને આમાંથી પણ બનાવતા શીખી શકો છો, બનાવી શકો છો, ઓર્ડર પણ આપી શકો છો. ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં કાનાના વાઘાનું માપ લઈ અને કટિંગ કરીશું. મારા કાના બહુ નાના છે, તો આ વાઘાનું માપ લઉં છું અને આ માપ પહેલાં કટિંગ કરું છું. તો પહેલાં સૌપ્રથમ એટલું માપ લઈ ત્યાં આગળ લાઈન બનાવી અને આને સીધી પટ્ટીમાં કાપી દઈશ. એક્ઝેક્ટ માપમાં કાપેલું છે, કેમ કે મારે નીચે સુઈ મૂકવું છે. થોડાક ચમકાવા તો પડે ને કાના, તો એટલા માટે મેં નીચે સુઈ મૂકવા માટે એક્ઝેક્ટ માપમાં કાપેલું છે. આ વધારાનો જે ભાગ તમને દેખાય છે એ હું કાપી નાખું છું અને સીધી અને આવી રીતે ઝાલરો પાડી અને સ્ટીચ કરું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની ઝાલર મૂકી નીચેના ફ્લેર માટેનું કાપડ તૈયાર થઈ ગયું છે. હવે વાઘા બનાવવાની શરૂઆત કરીએ. તો આને આપણે પહેલાં આવી રીતે કેમ ઝાલરમાં ચીપટા લીધા છે એવી રીતે ચીપટા લઈ આખું ગોળ કરવાનું છે. હવે આ એકદમ ગોળ તૈયાર થઈ ગયા છે. હવે અહીંયા આગળ આપણે પાઇપિંગ મૂકી અને આને કવર કરી ઉપર આવી રીતે બે જોઈન્ટ કરી બાંયો મૂકી અને વાઘા તૈયાર કરીશું. તો આપણી બંને બાજુ પાઇપિંગ મૂકી, અહીંયા પણ પટ્ટી મૂકી, આ ઉપરનો ભાગ આખો રેડી થઈ ગયો છે. હવે કાનાની બંને બાંયોની તૈયારી કરીએ. આવી સરસ એક પટ્ટી લાંબીથી કાપી લઈ અને બંને બાજુથી ઓટી એની ઉપર આ પાઇપિંગ લગાડીશું, જેથી કરીને ઉઠાવ ખૂબ સરસ અને મારા કાના ચમકવા લાગે. મસ્ત પટ્ટી તૈયાર થઈ ગઈ છે બાંયો માટેની. હવે આ પટ્ટીને બાંયોથી જોડી દઈશું. આને આ રીતે કંઈક આપણે જોડીશું. અહીંયાથી અહીંયા સ્ટીચીસ લગાવીશું અને આને આવી રીતે એકદમ ટર્ન વાળી અને અહીંયા સ્ટીચીસ લગાવીશું. એવી જ રીતે બીજી બાજુનું જોડવાનું છે. વાઘા તૈયાર થઈ ગયા છે. હવે આને આવી રીતે આગળના ભાગથી થોડા બંને ભાગ ભેગા કરી અને આ રીતે અહીંયા સુધી સ્ટીચીસ લગાવીશ, જેથી આ વાઘા એકદમ પરફેક્ટલી તમારા કાનાને થઈ શકે. તો તમે જોઈ શકો છો આપણા કાનાના સરસ મજાના વાઘા તૈયાર થઈ ચૂક્યા છે. કાપડ કલર દોરામાં ના જઈ, રીતમાં ખાલી ધ્યાન આપજો. આવી અનેક
પ્રકાર. તો વાઘા બની ગયા છે. આવી અનેક પ્રકારની સ્ટિચિંગની વસ્તુઓ, જેમ કે આ વાઘા છે, ડ્રેસ છે, નવા નવા ડિઝાઇનર કપડાઓ છે, જોવા માટે મારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક તો જરૂરથી કરજો. કાંઈ મિસ્ટેક જણાય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો. બરાબર છે? સારું, તો આજનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું. મારા વાઘા ગમ્યા હોય તો જરૂરથી જય શ્રી કૃષ્ણ કમેન્ટમાં લખજો. જય શ્રી કૃષ્ણ.